કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ઉજવણી નિમિત્તે પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનગામ નજીક આવેલ લાકા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર રાજન વસાવા, મદદનીશ ખેતી નિયામક તન્વી સોરઠિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધન કરી તેઓ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વરના ખેડૂતોને ₹65 લાખના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, અંકલેશ્વરના વિસ્તરણ અધિકારી દિનેશ આહિર, અશ્વિનભાઈ સહિત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જે પ્રસંગે અંકલેશ્વર તાલુકામાં પૂનગામ ખાતે સરકાર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને જેમાં મિલેટ અનાજનું પણ વિવિધ સ્ટોલ ઊભા કરી અને ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે. તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે.